નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા મહાનગરપાલિકાના વિવિધ વિભાગના અધિકારીઓના સંકલનને અભાવે 1 વર્ષ પહેલા બનેલો રોડ હવે ફરીથી બનાવવાનો વારો આવ્યો છે. વડોદરા કોર્પોરેશનમાં વિકાસના નામે હોળ બચી છે, પરંતુ વિવિધ વિભાગો દ્વારા વિકાસ કાર્યોને હાથ પર લેવામાં આવ્યા છે, જેમાં નાગરિકોને રોડ, પાણી અને ડ્રેનેજ સહિતની સુવિધાઓ મળે તે માટે પાલિકાએ વિવિધ અધિકારીઓને જવાબદારીઓ પણ સોંપી છે, પરંતુ કમનસીબે પાલિકાના અધિકારીઓમાં જ સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે. જેમાં પરિવાર 4 રસ્તા નજીક આવેલા સાંઈબાબા મંદિરથી નીલાંબર બંગલા સુધી 24 લાખ રૂપિયાના ખર્ચે રોડ બનાવવામાં આવ્યો હતો, પરંતુ વડોદરા મહાનગરપાલિકા 1 વર્ષ બાદ ચોમાસા પૂર્વે જાગ્યું હતું અને પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીની લાઈન નાખવાનું કામ હાથ પર લીધું હતું. અધિકારીઓએ જે તે સમયે રોડ બનતા પહેલા જ આ કામગીરી નહીં કરતા હાલમાં જ્યાં લાઈન નાખી છે એ રોડની સાઈડમાં ચરી પુરાણ બેસી જવાને કારણે નાગરિકોને ભારે હાડબારી વેઠવાનો વારો આવ્યો છે. હવે ચોમાસા સુધી આ લાઈન પર ફરી રોડ બનાવવાનું માત્ર સપનું જ રહેશે અને હવે જે પણ કોઈ કામ થશે એ ચોમાસા બાદ થશે અને તે બાદ પેચવર્ક કરાશે, એવું પણ આક્ષેપ સ્થાનિક રહીશોએ કર્યો હતો. મારું રોડ પરનું જ મકાન છે અને આ વરસાદ પહેલા 3 મહિના બી નથી થયા અને લાઈનો નાખી, આ રોડની આખી પથારી ફેરવી નાખી, રોડ લેવલ બી જતું રહ્યું અને ખાબોચિયામાં પડાય છે અહીંયા પાણી. અને આડેધડ કોર્પોરેશન કામ કરી રહી છે અને એક જીવતો જાગતો ઉદાહરણ છે, નમૂનો છે આ. હવે આ લોકોને કઈ પહોંચી વળવું અને કરે રજૂઆત કરવી ને એ બી હવે કઈ સમજમાં નથી આવતું. શું કહેશો અધિકારીની કામગીરી એમની દીર્ઘદ્રષ્ટિ માટે? એમની દીર્ઘદ્રષ્ટિ બહુ લાંબી છે કે લાઈનો નાખતા પહેલા રોડ કરવાનો પછી લાઈનો નાખવાની, એટલે ડબલ બિલો પાસ થાય, એમના રૂપિયા ઊભા થાય, બીજું તો શું હોય એમાં, એવું જ કંઈક હોય ને. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.